રામ રામ ને સીતારામ ડાયરા ને જય માતાજી। તો મિત્રો જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા ચામુંડા માતાના દર્શન કરવા પગપાળા। તો જો મિત્રો અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા, વિડીયોમાં બન્યા રહેજો। હાલો તો મિત્રો, જો હું મારા ભાઈ નાનો ભાઈ બે જો નીકળી ગયા છીએ હાલીને ધીરે ધીરે। હવે ક્યારે પહોંચી તો કેમ ખબર હોય, કારણ કે તમે વિડીયોમાં મારા બન્યા રહેજો એટલે તમને દર્શન કરાવજો। જો તમારી પાછળ દેખાય છે ને, ને અમારા પપ્પા છે, ગેલાભાઈ છે, ગોપાલદાસ છે, અમે જો અહીંયા પહોંચી ગયા છીએ। અને આગળ તમારા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેવાનું છે। જ્યાં જ્યાં ધાર્મિક મંદિર આવશે ને ત્યાં તમને દર્શન પણ કરાવવાના છે। તો જુઓ અમે બે ભાઈ તો ધીરે ધીરે જઈએ છીએ ચામુંડામાનું નામ લઈને। પણ મિત્રો, તમારે જો કોઈને દર્શન કરવા હોય તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને લાઈવ દર્શન કરાવવાના છે। અને કમેન્ટ્સમાં સારી એવી કમેન્ટ કરતા રહેજો ને એમાં લખજો જય ચામુંડામાં મિત્રો। તો જો અમે જઈએ છીએ અત્યારે તો મિત્રો અમે તો ફાઇનલી સોનપરી પહોંચી ગયા છીએ। એટલે સોનપરી ધીરે ધીરે અમે કે પોરો તો લગભગ નહીં ખાવી, પણ પોરો આગળ જઈને ખાવાનો છે। અને આવે ને ત્યાં અમે પોરો ખાઈશું। પણ અમે તો અત્યારે જો તો અમારે મસ્ત રીતની મોજમાં જઈએ છીએ માતાજીનું નામ લઈને। પણ અમારા વિડીયો તમે ક્યાંથી જોવો છો મિત્રો જરાક કમેન્ટ કરજો। અને આવા નવા અમારા વિડીયો આવતા રહેશે અમારી ફેસબુક ચેનલ ઉપર, પણ તમારા મિત્રો ફોલો કરવાનું છે મિત્રો, એટલે તમને અવનવા ધાર્મિક અમે વિડીયો દેખાડતા રહીશું। હવે જો મિત્રો તમને સામું મંદિર દેખાય છે, એ આપણે શીતળા માતાનું મંદિર છે, એમાં તમને ન્યાય દર્શન કરાવવાના છે। આ છે આપણે બગદાણાની જાતા ને એ નળ આવે છે, રાજપરાની નળ કહેવામાં આવે છે। જો અહીંયા શીતળામાનું કેટલું સરસ મિતનું મંદિર છે, આપણે પર દર્શન કરી લેવી છીએ અહીંયા ઊભા રહીને। અને તમે પણ મિત્રો દર્શન કરીને જય શીતળામાં લખી નાખજો। અને અમે પાછળ પપ્પાની આવે છે તો એની રાહ જોઈએ છીએ, એટલે એ દર્શન કરી લે એટલે અમે પાછા ધીમે ધીમે આગળ જવી। તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે હમણાં પપ્પાને દર્શન કરી લે એટલે અમે ધીમે ધીમે આગળ વધશું। જય માતાજી મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં। જો મિત્રો હવે તમારા પપ્પાની તો ફાઇનલી પહોંચી ગયા છો ગેલાભાઈ, તો જો માતાજીનો નામ લઈને પહેલાં આવ્યા છે। જો તમે આગળ દર્શન કરવા પહોંચી ગયા છે। અમારા ગોપાલ કાકા છે, જો એ ટેપ સાથે લઈને આવ્યા છે, કારણ કે આપણે આમાં ટેપ નો અવાજ ન કરી વગાડીએ કાંઈ। જો અમે જો આ ચારે ચાર મસ્ત રીતના હાલ્યા જાય છે મિત્રો, ચામુંડામાનું નામ લઈને નીકળી ગયા છીએ। દર્શન કરીને નળની બહાર નીકળી ગયા છીએ આપણે। અને આપણે પાછળ તો રહેવું પડે, કારણ કે આપણે તો વિડીયો ઉતારવાનો હતો, એટલે જો પાછા વિડીયો ઉતારીને અમે બી પાછા નીકળી ગયા હવે। અને અમારી ધજા જુઓ કેવી લહેરાય છે, એમાં લખેલું છે ને જય ચામુંડામાં મિત્રો, એવી જ કોમેન્ટ કરવાની છે તમારે। અને હું મારા નાનો ભાઈ જુઓ મસ્ત રીતના માતાજીના ગીત સાંભળતા જાય છે, એ પણ કહે છે ફોલો કરજો। અને આ બધા તો એની મોજમાં તો હાલે છે માય। હાલો એ કે આપણે કોટડા પૂગી જઈએ, પછી કોટડાથી લગભગ ચોટીલા જવાનું થશે, પણ તો અમારા વિડીયોમાં તમારે બન્યું રહેવું પડશે, કારણ કે હજી લગભગ ચોટીલા જવાનું છે, એટલે વિડીયો લોંગ થઈ જશે, એટલે બન્યા રહેજો, તમને મજા આવશે જોવાની। ત્યાં જઈને તમને ચોટીલાવાળા ચામુંડામાના પણ દર્શન કરાવવાના છે। અને અહીંયા પૂગી જાય એટલે આપણે લાઈવ તમને સીધા જ ચામુંડામાના દર્શન કરાવવાના છે કોટડા। જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા। અત્યારે પહોંચ્યા છીએ બેલડા ફળિયાથી, બે જણા મારી પાછળ ચાલ્યા આવે છે। તો મિત્રો આપણે બેલડા ગામમાં તો પહોંચી ગયા છીએ, પણ હવે ધીરે ધીરે આપણે વિચારવી છીએ રસ્તો કઈ બાજુ છે, કારણ કે આપણી પાછળ થઈ ગયા છે મેન માણસો, કારણ કે એ લોકોએ જોયેલું છે, હવે એ લોકો છે બહુ પાછળ, એટલે હવે આપણે જય માતાજી મિત્રો, જો પાછા હાલતા થઈ ગયા છીએ આપણે ધીરે ધીરે કોટડા જવા તરફ। તો હવે હાલો આપણે આગળ થોડુંક એક મંદિર આવે છે, તો ત્યાં પોરો ખાવાની તૈયારી કરવી છે, કારણ કે એ મંદિર છે શેનું, આપણે ત્યાં જઈએ પછી ખબર પડે કે આ મંદિર શેનું છે, એટલે ત્યાં જઈને તમને દર્શન એના કરાવું છું। પણ આ પૂરો વિડીયો જોજો ને મિત્રો, તો જ તમને ખબર પડશે, કારણ કે આપણે ચામુંડામાના દર્શન કરાવવાના છે મિત્રો, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો જ તમને ખબર પડશે। અને કમેન્ટ તો લખતા જજો જય ચામુંડામાં મિત્રો। હા મિત્રો, જો હવે હનુમાન દાદાનું મંદિર તો દેખાય છે, હવે ત્યાં આપણે પોરો ખાવાનો છે, પસેડી ધાર કહેવામાં આવે છે અહીંયા, પવન ચક્કી ને એવું જો સરસ મજાનું છે। તો આપણે અહીંયા પોરો ઘડીક પૂરતો ખાવો પડશે, કારણ કે હવે આપણે થોડો ઘણો થાક લાગ્યો છે। તો જો આપણા પપ્પાની બેસી ગયા છે, અને હવે આપણે થોડાક દર્શન કરી નાખીએ, કારણ કે મારા પપ્પાને થોડોક વધારે થાકડો લાગે। તો જો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર, આ પછેડી ધાર પાસે આવ્યું છે। જો આ સામે હનુમાન દાદાનું મંદિર છે। તો હાલો મિત્રો, હવે આપણે કોટડા પહોંચવાની ફૂલ તૈયારીમાં છીએ ને, આપણે આવ્યા છીએ ફૂલ મોજમાં, આપણી ધજાઓ જો લહેરવા મળી, ગોપી દાદા મારા લહેરાવા માંડ્યા, અને અહીંથી તો હું મજામાં આવી ગયો, મેં પણ લહેરાવાનું ચાલુ કર્યું।
હાલો હવે આવી ગયું છે ઊંચા કોટડા. જુઓ આપણે કરી લીધા છે દર્શન. ચામુંડામાના. હાલો મિત્રો તમે તો કરો દર્શન, કારણ કે અમારું ઓડિયન્સ નો દર્શન કરે તો અમારા વિડીયો કોણ જોવે. જો મિત્રો આ છે આપણા ખાંડિયા ત્રિશુળ ઊંચા કોટડા. આવો તો કોઈક દીક દર્શન કરજો. જુઓ મિત્રો આ સવારમાં આપણે પહોંચી ગયા છીએ 6 વાગ્યામાં. જુઓ ચામુંડામાના તમને લાઈવ દર્શન પણ કરાવું છું. તો મિત્રો તમે દર્શન કરી લો અને કમેન્ટમાં લખો જય ઊંચા કોટડા વાળી ચામુંડમાં. તો મિત્રો મળશું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો વિડીયોને જલ્દી શેર